દક્ષિણ રાજસ્થાન અને અડીને આવેલા ઉત્તર ગુજરાત પર રચાયેલ ડીપ ડિપ્રેશન તારીખ 28-29 ઓગસ્ટ 2024ની આસપાસ દક્ષિણ પશ્ચિમ તરફ આગળ વધવાની અને સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠે ઉત્તર પૂર્વ અરબી સમુદ્રમાં ઉભરી આવવાની આગાહી કરવામાં આવી છે, જેને લઈને રાજ્યમાં અને નજીકના દરિયાકાંઠા અને દરિયામાં પ્રતિકૂળ હવામાન સર્જાવાની પૂરી શક્યતા છે. ભારતીય કોસ્ટગાર્ડ આપણા નાવિક, ખાસ કરીને માછીમારોની સુરક્ષા માટે સક્રિય અને નિવારક પગલાં લઈ રહ્યું છે. ભારતીય કોસ્ટગાર્ડ 24 કલાક તકેદારી અને પ્રસારણ સલાહ જાળવે છે. જહાજો, એરક્રાફ્ટ અને રડાર સ્ટેશનેથી રેડિયો કોમ્યુનિકેશન ચેનલો પર ગુજરાતના દરિયાકાંઠે માછીમારીની બોટને ચેતવણી આપે છે, જેથી દરિયામાં ગયેલ બોટો સલામત રીતે પરત કિનારે આવી શકે. આ વિડીયો લાઇક કરવા અને શેર કરવા વિનંતી છે. જો તમે હજુ સુધી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવવા વિનંતી છે. મચ્છી બોટ ભારતીય તટરક્ષક તમને બોલાવે છે. દરિયામાં તુફાન આવવાનું છે તો તમે તમારા નજીકના બંદરની તરફ જાઓ. મચ્છી બોટ ભારતીય તટરક્ષક તમને બોલાવે છે. દરિયામાં તુફાન આવવાનું છે તો તમે તમારા નજીકની બંદરની તરફ જાઓ. मच्छी बोट कोस्ट गार्ड बुला रहा है. हमारे समुद्र में तूफान आने की संभावना है. आपके और आपकी नाव की सलामती के लिए कृपया किनारे पर लौट जाएं. मच्छी बोट कोस्ट गार्ड बुला रहा है. हमारे समुद्र में तूफान आने की संभावना है. आपके और आपकी नाव की सलामती के लिए कृपया किनारे पर लौट जाएं.